એક વસ્તુ સુનિશ્ચિત છે, જો તમે વચનોને વળગી રહેશો તો તમે એક સાક્ષી સાથે પાછા આવશો. પરમેશ્વર જે તમારા જીવનમાં આપવા માંગે છે એક સાજાપણો નથી. પરમેશ્વર જે તમારા જીવનમાં આપવા માંગે છે તે એક નોકરી નથી. પરમેશ્વર જે તમારા જીવનમાં આપવા માંગે છે એ પૈસા નથી. જે પરમેશ્વર તમને આપવા માંગે છે એ છે તમારા આત્મામાં પરમેશ્વરનું વચન. એ તમને એ બનાવી દેશે જેના વિષયમાં તે વાત કરે છે. અને તમે ચમકી રહ્યા છો, અને તમે ચમકી રહ્યા છો પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા. તમે ચમકી રહ્યા છો પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા. તમે ચમકી રહ્યા છો અને કંઈ પણ તમને રોકી શકતું નથી. આ તમારી ઋતુ છે, આ તમારો સમય છે. કંઈ પણ તમને રોકી શકતું નથી. આ તમારો સમય છે, લાભ તમારો છે. જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે તમે પરમેશ્વરના એક બાળક છો અને તમે એક નવા સ્વભાવને ગ્રહણ કરી લો છો. તો જ્યારે તે વાત કરવાનું શરૂ કરે છે કે શહેરમાં એક રોગ આવ્યો છે, ત્યાં કંઈ છે અને આ લોકોને પ્રભાવિત કરી રહ્યું છે, તમે કહો છો તમે કેમ નહીં? મેં કહ્યું મારી પાસે અનંત જીવન છે, હું અલગ છું, મારી પાસે અનંત જીવન છે. આ છે હાઇલાઇટ અનંત જીવનના ઉપહારને જાણવા માટે. યોહાનનો પહેલો પત્ર 5મો અધ્યાય અને આપણે વાંચવાનું શરૂ કરીશું 13મા વચનથી. તમને અનંત જીવન છે એ તમે જાણો માટે તમારા ઉપર એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારા ઉપર મેં આ વાતો લખી છે. હવે આ વચનને આપણે ત્યાં જ રાખીએ અને આપણે જાણીએ કે આ વચન કેટલું મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે હું તમને લખી રહ્યો છું, તમે જે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખો છો, હું તમને લખી રહ્યો છું. એ તમે જાણી લો કે તમારી પાસે છે અનંત જીવન. આ છે જે હું તમને જણાવી રહ્યો છું. આપણે આપણા દૈવીય સ્વભાવને જાણી રહ્યા છીએ. તે કહે છે કે હું ઈચ્છું છું કે તમે જાણો કે તમારી પાસે આ જીવન છે. હવે આ કોઈ કાનૂની વસ્તુ નથી, આ એક જીવન વસ્તુ છે. ઉદ્ધારનો કાનૂની વસ્તુને લેવા દેવા છે બધી વાતોને માટે, જે એ બધા કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા બદલામાં કર્યા અને તેનો આપણા માટે સ્વર્થ છે. એ બધું જે તેણે આપણી માટે ઉપલબ્ધ કરાવ્યું છે, એ કામ જે આપણે કરી શકીએ છીએ તેના નામમાં, અને જે કંઈ આપણી પાસે છે અને હોઈ શકે છે તેના નામમાં, જ્યાં આપણે છે તેના કારણે જે તેણે આપણી માટે કર્યું, આપણી સ્થિતિ, આપણો અધિકાર, આપણું સ્થાન, આપણી વિરાસત, આપણો અધિકાર, આ બધા કાનૂની વસ્તુઓ છે. હવે આપણા ઉદ્ધારની જીવંત વસ્તુ એ છે કે એ છે જે પરમેશ્વર કરી રહ્યા છે પવિત્ર આત્મામાં આપણી અંદર આજે વચન દ્વારા, અને જે આપણે ગ્રહણ કરી લીધું છે આપણી આત્માઓમાં, આપણા જીવનોમાં ખ્રિસ્તી હોવાના ફળ સ્વરૂપ. શું તમે આ સમજ્યા? તો ન કેવળ એક કાનૂની બદલાવ આવ્યો છે આપણી સ્થિતિમાં, આપણા અધિકારમાં, ત્યાં એક જીવંત બદલાવ પણ આવ્યો છે આપણા વ્યક્તિત્વના મૂળભૂત કણોમાં. અને આ એ વચનોમાંથી એક છે જે તમને કહે છે કે મેં તમને જે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ કરો છો કે જેથી તમે જાણો કે અનંત જીવન તમારું છે. આ કોઈ વાયદો નથી, તમે તેને પામવા જઈ રહ્યા નથી. આ એવું કંઈ નથી જે તમે સ્વર્ગમાં જઈને પામશો. તેણે કહ્યું કે હું ઈચ્છું કે તમે જાણો કે અનંત જીવન તમારી પાસે છે. જ્યારે અનંત જીવન તમારી પાસે છે તો તેના વિષયમાં તમે શું કરશો? તેણે કહ્યું કે હું ઈચ્છું છું કે તમે જાણો કે તમારી પાસે છે. આપણે વ્યાકરણને જોઈએ. તમારી પાસે આ છે હમણાં, આજે. જો તમે તમારા આખા કુટુંબમાં એકમાત્ર નવો જન્મે પામેલા વ્યક્તિ છો તો તમારા આખા કુટુંબમાં બધા પાસે એક પ્રાકૃતિક માનવીય જીવન છે, તમારી પાસે છે અનંત જીવન, અને તમારામાં અને તેમનામાં ઘણો મોટો અંતર છે. આ તમારા સ્વભાવનું સૌથી મૂળભૂત કણ છે.
શું તમે તેને સમજી રહ્યા છો? આ શક્તિશાળી છે, ઘણું જરૂરી છે. તો તમારે શું કહેવું જોઈએ? મારી પાસે છે અનંત જીવન, મારી પાસે અનંત જીવન છે. તમારે પરમેશ્વરનો ઉત્તર આપવો પડશે. પરમેશ્વરને ઉત્તર આપવાનું શીખો. મારી પાસે અનંત જીવન છે. હું સાધારણ વ્યક્તિ નથી, મારી પાસે અનંત જીવન છે. તો તમે સમજો કે આ મારી ભાષાને બદલી નાખે છે, કેમ કે મને ખબર છે કે મારી પાસે શું છે. મારી પાસે અનંત જીવન છે. તો ત્યારે જો વાત કરે છે કે ઓ શહેરમાં એક રોગ છે, કંઈક ત્યાં છે, આ અને તે લોકોને પ્રભાવિત કરી રહ્યું છે. હું કહું છું હું નહીં. તો તેમણે કહ્યું તમે કેમ નહીં? કેમ કે મેં કહ્યું મારી પાસે અનંત જીવન છે. તમે સમજો આ મારી ચેતનામાં છે. શું તમે તેને સમજ્યા? મારી પાસે અનંત જીવન છે. હું દરેક વ્યક્તિની જેમ નથી, મારી પાસે અનંત જીવન છે. હું અવિનાશી છું, મારી પાસે અનંત જીવન છે. હું અલગ છું. એ ખ્રિસ્તી સાથે શું થાય છે જે તેને જાણતો નથી? તો તેનું જીવન સાધારણ હશે, સાધારણ લોકોની જેમ, કેમ કે તે તેને જાણતા નથી. પરમેશ્વરની મહિમા થાવ. હાલેલુયા. ઇફિસીઓનું પુસ્તક 3 અધ્યાય ને 20મું વચન. હવે અહીંયા પરમેશ્વરના મહાન પ્રેરિત એ કહી રહ્યા છે, હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા આપણે માટે પુષ્કળ કરી શકે છે. સ્વર્ગમાં કાર્ય કરે છે. નહીં, તેને સમજો, તેને સમજો. ઘણા ખ્રિસ્તીઓ પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે પરમેશ્વર તેમની માટે કંઈક કરે. તેઓ પરમેશ્વરને પોકારે છે, કે ઓ પરમેશ્વર મારી પર દયા કરો, ઓ પરમેશ્વર મારી પર દયા કરો. શું તમે કદી આ પ્રકારની પ્રાર્થના સાંભળી છે? હવે જે એટલો સામર્થ્ય છે, જે ઘણું પુષ્કળ કરી શકે છે, ઘણું વધારે, એનો અર્થ છે ઘણું બધું વધારે, ઘણું વધારે કામ કરી શકે છે એના કરતા જે આપણે માંગીએ છીએ કે સમજીએ છીએ. તે તમારા વિચાર કરતા ઘણું વધારે કરી શકે છે. જે તમે માંગી રહ્યા છો તેના કરતા એ વધારે કરી શકે છે. પણ એ કેવી રીતે કરશે તેને જો. એ સામર્થ્યના અનુસાર જે આપણામાં કાર્ય કરે છે. વિચાર કરતા વધારે કરવાની સામર્થ, કલ્પનાને ઉપર કરવાની સામર્થ. શું તમે અહીંયા છો? આશાને વિપરીત કરવાની સામર્થ. તે કહે છે કે આ સામર્થ તમારામાં કામ કરી રહી છે. એ સામર્થના અનુસાર જે આપણામાં કાર્ય કરે છે. તે કેમ કહી રહ્યા છે? ગલાતીઓ 2 અધ્યાય 20મું વચન. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જળાયો. પરમેશ્વરની મહિમા થાવ. તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. આ છે ખ્રિસ્તીપણું. પણ ખ્રિસ્ત મારામાં જીવિત છે. પણ હવે શરીરમાં જો હું જીવિત છું, કેવળ તે વિશ્વાસથી જીવિત છું. ઓ માય. એ પ્રેમાળ પ્રભુ, એ વિશ્વાસથી જીવિત છું. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. શું તમે ખ્રિસ્તીપણાને સમજી શકો છો? પરમેશ્વર ખ્રિસ્તમાં હતા. ના કેવળ ત્યારે જ્યારે તેઓ વધસ્તંભ પર હતા, અને ત્યારે પણ જ્યારે તે ગલીલની રસ્તાઓ પર ચાલ્યા, પરમેશ્વર ખ્રિસ્તમાં હતા. યરૂશલેમના રસ્તાઓ પર પરમેશ્વર ખ્રિસ્તના અંદર હતા. પરમેશ્વર ઈસુમાં હતા. કોઈ આશ્ચર્ય નથી કે સ્વર્ગદૂતોએ કહ્યું કે તેમનું નામ કહેવાશે ઇમાન્યુએલ. પરમેશ્વર આપણી સાથે. પરમેશ્વર આપણી સાથે ઈસુમાં. શું તમે તેને સમજ્યા? વચન શરીર બન્યું અને તેને આપણી મધ્યમાં રહ્યું. આ છે ઇમાન્યુએલ. પરમેશ્વર આપણી સાથે, તે આપણી મધ્યમાં છે. પણ ખ્રિસ્તીપણામાં તે આપણી મધ્યમાં નથી. તેને તેના કરતા વધારે કર્યું. તે આપણી અંદર રહેવા આવી ગયા. કોઈ આશ્ચર્ય નથી કે બાઇબલ કહે છે કે જેવા તેઓ છે તેવા વિશ્વમાં આપણે પણ છીએ. પરમેશ્વર ખ્રિસ્તમાં હતા. ખ્રિસ્ત મારામાં છે, તો પરમેશ્વર મારી અંદર છે. તેના વિષયમાં વિચારો. ફિલિપિયો 2 અધ્યાય 13મું વચન. કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની અને કરવાની પ્રેરણા કરે છે તે તો ઈશ્વર છે. એ પરમેશ્વર છે.
હા, તમારી અંદર કામ કરતા, ઈચ્છા અને કામ કરતા, એનો અર્થ છે ઓ માય ગુડનેસ. એનો અર્થ છે કે ના કેવળ પરમેશ્વર મારી અંદર રહે છે, તે મારી અંદર કામ પણ કરે છે, તે મને ઈચ્છુક બનાવે છે, તે મને ઈચ્છુક બનાવે છે, તેની સારી ઈચ્છા માટે મને સશક્ત કરે છે અને મને બળ આપે છે તેને કરવા માટે. તો પરમેશ્વર મારી અંદર કામ કરે છે. હું પરમેશ્વરનું જીવિત મંદિર છું. હું પરમેશ્વરનું જીવિત હેડક્વાર્ટર છું. હું તેના કામ કરવાનું કેન્દ્ર છું. શું તમે તેને સમજી શકો છો? ભાઈઓ અને બહેનો, જ્યારે તમે તેને જાણો છો તો તમે સમજી જાઓ છો કે અસફળ થવું એક પાપ છે. એક સાધારણ મનુષ્ય રહેવું પાપ છે. તમે જાણો છો, જ્યારે મેં આ વસ્તુઓને વાંચી, મેં કહ્યું પ્રભુ, હું કદી પણ અસફળ નહીં રહું, કદી પણ નહીં. હું કદી પણ સાધારણ જીવન નહીં જીવું. હું કદી પણ અસફળ નથી થવાનો, કદી પણ નહીં. પરમેશ્વર મારી અંદર કાર્ય કરી રહ્યા છે, મને ઈચ્છા આપતા અને મને કામ કરવાતા કરાવીને, ઈચ્છા આપીને અને કામ કરાવીને, ઈચ્છા આપીને અને કામ કરાવીને. વિચાર કરો આપણી માટે શું ઉપલબ્ધ છે. કોલોસીઓનો 2 અધ્યાય, ચલો આપણે વાંચીએ 2 વચનથી 3 વચનમાં. તેઓના હૃદયો દિલાસો પામે ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાનો સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલા રહે. તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિના સર્વ સંગ્રહ ગુપ્ત રખાયેલા છે. માય નો માય. અને આ એક ખ્રિસ્તી જેની અંદર આ બુદ્ધિ અને જ્ઞાનના દરેક ભંડાર છુપાયેલા છે, મારી અંદર રહે છે. ગલાતીઓનું પુસ્તક 2 અધ્યાય 20મું વચન. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. નહીં કે એ માનવીય જીવન જેના સાથે હું જન્મ્યો હતો. હું એક અલગ વ્યક્તિ છું અને હવે એ જીવન જે મારા શરીરમાં જીવું છું, કેવળ એ વિશ્વાસ દ્વારા જીવું છું જે પરમેશ્વરના પુત્ર પર છે, જેને મારા પર પ્રેમ રાખ્યો અને મારા માટે પોતાનું અર્પણ કર્યું. ચલો ફરી જઈએ કોલોસીઓનું પુસ્તક 3 અધ્યાય અને તેના 3 વચનમાં. કેમ કે તમે મોયેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. આગળ છે મોટું વચન, ખ્રિસ્ત જે આપણું જીવન છે. શું તમે તેને જોઈ શકો છો? કેમ કે હું જીવિત છું, પણ હું નહીં, પણ ખ્રિસ્ત મારામાં જીવિત છે. એ કહે છે કે ખ્રિસ્ત જે આપણું જીવન છે, જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. હાલેલુયા. ખ્રિસ્ત જે આપણું જીવન છે, ખ્રિસ્ત આપણું જીવન છે. તમારા આત્મામાં આ પ્રકારના સત્ય સાથે અસફળ થવું અસંભવ છે. એક સાધારણ જીવન જીવવું એક ખ્રિસ્તીના રૂપમાં એક પાપ છે. સાધારણ હોવું એક પાપ છે. ત્યારે નહીં. જો આ એક સત્યને જે તમે હમણાં સમજ્યા, તમે તેની સાથે શું કરશો? એવી રીતે જીવશો જે તમે કદી સાંભળ્યું જ નથી. તો સમજો, મારા ચેતનામાં છે કે ખ્રિસ્ત સાથે હું વધસ્તંભે ચડાયો, છતાં પણ હું જીવિત છું, પણ હું નહીં, ખ્રિસ્ત મારામાં જીવિત છે. ખ્રિસ્ત મારામાં જીવિત છે. પરમેશ્વરની મહિમા થાવ. શું તમે કદી એ વ્યક્તિના વિષયમાં સાંભળ્યું? તેને એક ઘાવ લાગ્યો હતો, 5 વર્ષથી સાજો થયો નહોતો. મેં લોકોને જોયા છે 15 વર્ષથી એક ઘા જે લાગ્યો હતો જો સાજો નથી થયો, ભલે ડોક્ટરે કંઈ પણ કેમ ના કર્યું હોય, પણ જો ખ્રિસ્ત તમારામાં છે તો આ નથી થઈ શકતું. તો આ નથી થઈ શકતું. ઓ મારી અંદર લોહીની આ બીમારી છે, તે બીમારી છે, કેમ કે હું આવો જ જન્મ્યો હતો. શું તમે કમજોર જન્મ્યા હતા? તેનો અર્થ શું છે? જ્યારે તમે નવો જન્મ પામ્યા છો, તમે લહુ દ્વારા નથી જીવી રહ્યા. રોમનોનું પુસ્તક 8મો અધ્યાય 10મા વચનથી. જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. શું તમને આ સમજમાં આવ્યું? આ ઘણું શક્તિશાળી છે. ચલો આગળ જઈએ 11મા વચનમાં. જેમણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યા તેમનો આત્મા જો તમારામાં વસતો હોય, જેમણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યા
તેના મરેલા શરીરને જીવતા કર્યા. જો પવિત્ર આત્મા જેણે એ મુર્દાને મૃત્યુમાંથી જીવિત કર્યું, જો એ તમારામાં રહે છે, જો એ આત્મા તમારી અંદર વસેલો છે, જેણે ઈસુને મૃત્યુ પામેલામાંથી જીવાડ્યા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મૃત શરીરને પણ સજીવન કરશે. માય નો માય. હવે આ ઘણું ઘણું નિર્દેશાત્મક છે, કેમ કે તેણે આપણને જૂના કરારમાં જણાવ્યું હતું, લેવીઓના પુસ્તકમાં તેણે આપણને જણાવ્યું હતું કે શરીરનું જીવન લહુ છે. તેણે આપણને પહેલા જ કહી દીધું કે માનવીય શરીરનું જીવન લહુમાં છે. પણ જ્યારે ખ્રિસ્ત તમારામાં રહે છે, તો હવે આ લહુ નથી. આવું કેમ છે? કેમ કે ખ્રિસ્ત જેના મારફતે આપણે નવો જન્મ પામ્યા, તેના શરીરમાં લહુ છે જ નહીં. તમે પૂછશો કે આ કેમ થયું? જ્યારે તેને વધસ્તંભ પર ચડાવ્યો, બાઇબલ આપણને જણાવે છે કે રોમન સૈનિકે ભાલો લીધો અને તેની કોખમાં ખૂપી દીધો, અને લોહીને પાણી ત્યાંથી તેજીથી બહાર આવ્યું. તેનું બધું લોહી વહી ગયું હતું. અને એનું કારણ એ હતું કે બાઇબલ કહે છે કે તેનું લોહી આપવામાં આવ્યું હતું આપણા પાપોને હટાવવા માટે. અને તેને તે સ્થિતિમાં દાટી દેવામાં આવ્યા, એક શરીર કે જેમાં કંઈ પણ લોહી રહ્યું નહોતું. આ જરૂરી છે. જ્યારે પરમેશ્વરે તેને મૃત્યુ પામેલામાંથી જીવાડ્યા, તો તેના શરીરમાં કઈ લોહી રહ્યું જ નહોતું. અને એ જીવન જે ખ્રિસ્ત પાસે છે, તો સમજો આપણે એ ખ્રિસ્તની જેમ બનાવવામાં આવ્યા નહોતા, જે તેના મૃત્યુ પહેલા હતું. આપણને બનાવવામાં આવ્યા અને જીવતા કરવામાં આવ્યા એ ખ્રિસ્તની જેમ બનવા માટે. તેના જીવતા થવા પછી ખ્રિસ્તી પણ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સાથે ચાલુ થતું નથી. આ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી શરૂ થાય છે. આ જરૂરી છે. હાલેલુયા. તો જ્યારે આપણે કહીએ છીએ કે મારી અંદર પરમેશ્વરનું જીવન અને સ્વભાવ છે, તો આ એક આત્મિક નિયમ છે. આ સત્ય છે. તો મને કહો કે હું ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી છું, ભલે કંઈ પણ કેમ ના હોય. હું કમજોર જન્મ્યો હતો, તેનું એની સાથે કંઈ લેવા દેવા નથી. તો તમે જો નવો જન્મ પામ્યા છો, તો એ લક્ષણો જે કમજોર વ્યક્તિ સાથે છે, એ બી કે એ બી પ્લસમાં, ભલે એ કંઈ પણ કેમ ન હોય, તેને તમારી પાછળ આવવાનું નથી. આશા ન કરો કે જો તમે નવો જન્મ છો કે તમારે જરૂરી છે તમારા લોહીના પ્રકારને બદલાવવું. ભલે તેમને કંઈ પણ તેમની પુસ્તકોમાં વાંચવું કેમ ન હોય, તેની સાથે કંઈ પણ લેવા દેવા નથી. પણ એ વસ્તુ સુનિશ્ચિત છે કે એ જીવન જે તેમને જીવવું જોઈએ, કે જે તેઓ બીમારીને આધીન છે, હવે તેનું તમારી સાથે કોઈ લેવા દેવા નથી. કેમ કે તમે નવો જન્મ પામ્યા છો, કેમ કે તમે હવે નવા પ્રકારના નિયમોથી જીવો છો. હવે તમે બીજા ગ્રહથી છો. હા હા હા, પરમેશ્વરની મહિમા તાવ. ઇફિસિયો 1 અધ્યાય. એમનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. ત્યાં જે શબ્દ ઉદ્ધાર છે, એ પ્રાથમિક રૂપથી વાત કરી રહ્યા છે છુટકારાની. આપણને તેનામાં લોહી દ્વારા છોડાવવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તનું લોહી છોડાવની વાત કરી રહ્યું છે. ન કેવળ હું બધી રૂકાવટોમાંથી છોડાવવામાં આવ્યો છું, દરેક બોજ પણ હટાવી દેવામાં આવ્યો છે. ખ્રિસ્તમાં હું સંપૂર્ણ રીતે મુક્ત છું. ત્યાં એ જ વાત કરી રહ્યા છે. ખ્રિસ્તમાં આપણી પાસે આપણો છુટકારો છે. હું પૂર્ણ રીતે મુક્ત છું દરેક બોજથી, સ્વતંત્ર દરેક રૂકાવટોથી, દરેક બોજથી સ્વતંત્ર, દરેક પાપથી સ્વતંત્ર, દરેક ન્યાયથી સ્વતંત્ર.
એટલા માટે હવે તેમની પર કોઈ દંડની આજ્ઞા નથી જો ખ્રિસ્તુ ખ્રિસ્તમાં છે, જો શરીરના અનુસાર નહીં પરંતુ આત્મા અનુસાર ચાલે છે. જે સ્વતંત્રતા પરમેશ્વરના પુત્રો પાસે છે, આ એક અદ્ભુત વસ્તુ છે. ખ્રિસ્તમાં સ્વતંત્રતા, આત્મામાં સ્વતંત્રતા છે. શું તમે જાણો છો કે જો તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા, ઈસુ તમારી મુશ્કેલીઓની જવાબદારી લે છે? ઘણા લોકો હોય છે જે આને નથી જાણતા. ઘણા ખ્રિસ્તીઓ તેને જાણતા નથી. ભલે તમે ભૂલ કરી હતી કે નહીં, ભલે તમે બધી વસ્તુઓને બરબાદ પણ કેમ ન કરી દો, એ કિંમત ચૂકવે છે. તે કિંમત ચૂકવે છે. શું તમારી ઉપર કોઈ કરજો હતો? શું તમે જાણો છો કે તે તેનું ભુગતાન કરવાની જવાબદારી લે છે? પિતા પરમેશ્વર તમારા જીવનની જવાબદારી લે છે. આ વાતનો અર્થ છે કે ઈસુ મારા જીવનનો પ્રભુ છે. શું તમે આ સમજ્યા? જ્યારે ઈસુ તમારા જીવનનો પ્રભુ બની જાય છે, તો ત્યારે તે દરેક વસ્તુની જવાબદારી લઈ લે છે. પરમેશ્વર તમને કેવી રીતે જુએ છે? એ તમને જુએ છે ખ્રિસ્ત દ્વારા. તે તમારી શુદ્ધતાને જુએ છે. તમે કદાચ તમે પોતાને જુઓ અને તમારી ભૂલોને જુઓ. પરમેશ્વર તમારી ભૂલોને નથી જોતો કે ન જોઈ શકતો. એ તમને જુએ છે ખ્રિસ્તમાં. અને જે ક્ષણે તમે પોતાને ખ્રિસ્તમાં જોવાનું શરૂ કરી દો છો, તમારું વલણ બદલાઈ જાય છે, તમારો વર્તાવ બદલાઈ જાય છે, તમારા જીવનની રીત બદલાઈ જાય છે, તમારા શબ્દો બદલાઈ જાય છે. હવે તમારે કોઈ મહેનત નહીં કરવી પડે. તમને ખ્યાલ છે ઘણા લોકો મહેનત કરે છે કે હું ઘણી મહેનત કરી રહ્યો છું. તમે ખ્યાલ છે કે ખ્રિસ્તીપણું મારી માટે ઘણું મુશ્કેલ છે. તમે ઘણી મહેનત કરી રહ્યા છો કેમ કે તમારી માટે મુશ્કેલ છે. તમારે કેવળ શું કરવાનું છે કે તમારે તેને માની લો કે જે તમારા વિષયમાં તે કહે છે, અને તમે પોતાને તેમની આંખો દ્વારા જોવાનું શરૂ કરી દો. અને અચાનક તમે પોતાને શોધશો, તમે એ રીતે જીવા લાગશો જે તે કહે છે. હાલેલુયા. જેમ તેણે જગતની ઉત્પત્તિ પહેલા આપણને પસંદ કરી લીધા કે આપણે તેની નિકટ પ્રેમમાં પવિત્ર બનીએ. તેણે આપણને પસંદ કર્યા છે પવિત્ર થવા માટે અને નિર્દોષ બનવા માટે. તેને સામે પ્રેમમાં તેણે આપણને પસંદ કર્યા છે પવિત્ર અને નિર્દોષ બનવા માટે. તેની દ્રષ્ટિમાં, તો પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણે શું છે? પવિત્ર અને નિર્દોષ. તે તમને એ રીતે જુએ છે. જ્યારે તમે પોતાને જુઓ છો, તો તમે કદાચ ખોટી વસ્તુ જુઓ. જ્યારે તમે તમારી નિગાહ તેના પરથી હટાવી રહ્યા છો, બાઇબલ કહે છે ઈસુની તરફ જોતા આપણા વિશ્વાસનો રચયિતા અને સિદ્ધ કરનાર. અને બાઇબલ કહે છે જ્યારે આપણે પરમેશ્વરના દર્પણમાં જોઈએ છે, આપણે પરિવર્તિત થઈ જાય છે, આપણે બદલાઈ જઈએ છીએ મહિમાથી મહિમામાં. જેટલું વધારે આપણે જોઈએ છીએ એટલા વધારે આપણે બદલાતા જઈએ છીએ. જેટલું વધારે આપણે જોઈએ છીએ એટલા વધારે આપણે પરિવર્તિત થઈ જઈએ છીએ. જેટલું અધિક આપણે જોઈએ છીએ એટલા અધિક આપણે બદલાઈ જઈએ છીએ મહિમાથી મહિમામાં. પણ એ ઉપરાંત એ છતાં જો તમે પોતાને જોઈ રહ્યા છો કે તમે ગયા અઠવાડિયામાં કેટલું સારું કર્યું, કે ગયા અઠવાડિયામાં તમે કેટલા આગળ આવી ગયા તે મહિનામાં અને આ મહિનામાં, તો તમારી માટે મુશ્કેલી છે. તમારો વિશ્વાસ કમજોર બનશે. તમે ખ્રિસ્તી જીવન નહીં જીવી શકો. તમે તમારું જીવન જીવશો પોતાના અનુસાર. આ છે હાઇલાઇટ અનંત જીવનના ઉપહારને જાણવા માટે. અમને વિશ્વાસ છે કે તમે આજના પ્રસારણથી આશીષિત થયા છો. જો તમે નવો જન્મ પામ્યા નથી, તો અમે તમને આમંત્રિત કરીએ છીએ કે તમે ઈસુને તમારા જીવનનો પ્રભુ બનાવી લો. આ પ્રાર્થનાને કરવા દ્વારા તમારા પૂર્ણ હૃદયથી તેની પર વિશ્વાસ કરો અને પરમેશ્વર તમારું સાંભળશે. હે પ્રભુ પરમેશ્વર, હું મારા પૂર્ણ હૃદયથી ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરું છું, જીવિત પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું કે પરમેશ્વરે તેને મૃત્યુ પામેલામાંથી જીવાડ્યા અને તે આજે જીવિત છે. હું મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે આજથી. અને તેના નામમાં વિશ્વાસ દ્વારા, ઈસુના નામમાં, હું મારી આત્મામાં મારા પાપોની ક્ષમાને ગ્રહણ કરું છું. મારા હૃદયમાં અનંત જીવન ગ્રહણ કરું છું. ધન્યવાદ પ્રભુ મારા આત્માને બચાવવા માટે. ધન્યવાદ મને એક નવું જીવન આપવા માટે. હું નવો જન્મ પામ્યો છું. હવે હું પરમેશ્વરનું એક સંતાન છું. ધન્યવાદ પ્રભુ. આમીન. જો હમણાં તમે આ પ્રાર્થનાને કરી છે, અભિનંદન. હવે તમે પરમેશ્વરનું એક સંતાન છો.
તમે ખ્રિસ્તીની જેમ કેવી રીતે વધી શકો છો તેની પર વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે હમણાં તમે અમને કોલ કરો કે અમારી વેબસાઇટ પર જાઓ. પરમેશ્વર તમને આશીષ આપે. આ સમયે ભેટ, દશાંશ, પાર્ટનરશિપ તમે ઓનલાઈન જોઈ રહ્યા છો, ડિટેલ ત્યાં છે. ધન્યવાદ આપે છે પ્રભુ આ ભેટને લાવવાનો અનુગ્રહને અવસર આપવા માટે. ધન્યવાદ, 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 ધન્યવાદ આપે છે, ધન્યવાદ આપે છે પ્રભુ, ધન્યવાદ આપે. ધન્યવાદ પ્રભુ, જેમ અમે આપ્યું છે તેની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. અમે આ ભેટો ઉપર આશીર્વાદોનું આહ્વાન કરીએ છીએ. વૃદ્ધિનો નિયમ બોલીએ છીએ રાજ્ય અને સુવાર્તાના વિસ્તાર માટે. પ્રભુ હું પ્રાર્થના કરું છું, ભવિષ્યવાણું કરું છું તેમના જીવન ઉપર કે જે તેમણે પ્રાર્થના કરી તેમના મનમાં, જે કંઈ કરવાનો વિચાર તેમણે બનાવ્યો હતો તેને કરવાનો અનુગ્રહ તેમના જીવનમાં કામ કરી રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. લોકો તેમની પાસે આવી રહ્યા છે એક પૂરું કરવા માટે જે કરવાનું મન તેમણે બનાવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ સાક્ષીઓ સાથે પાછા આવી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ પ્રભુ ધન્યવાદ, 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 ધન્યવાદ પ્રભુ. તેઓ સુરક્ષિત છે પ્રભુ, દરેક ભૂંડાઈથી બચેલા છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન, આમીન, આમીન. બોલી શકો છો મહિમા, મહિમા. આપણે ઊભા થઈશું, પ્રભુનો આભાર માનીશું. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન.